આજે મારી સાથે જે જયેશ આહિર સર, જેમને આપણે બધા ઓળખીએ જ છીએ, ડેઇલી સ્ટુડન્ટની બાઇટ આપણે તમે લોકો સાંભળો છો, અને આજે આપણે જયેશ સરને સાંભળવાની છીએ. અને અત્યારે છે મવડી હેડક્વાર્ટર ગ્રાઉન્ડ. જયેશ સર, પહેલાં તો અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. અને આજે તમે ગ્રાઉન્ડ પર આવી ગયા છો. વિદ્યાર્થીઓ દોડી શકતા નથી, ગ્રાઉન્ડ પર આવે છે, હિંમત હારી જાય છે, શું કહેશો? જનરલી જો ઘણા બધા કિસ્સાઓ પણ આપણે સાંભળતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓ પોતાની રીતે મહેનત કરે છે. આજે હું મવડી ગ્રાઉન્ડ ખાતે છું. ઘણા બધા સ્ટુડન્ટ અહીંયા બહાર કોઈ પાસ થઈને આવે છે તો હરખાય છે, ફેલ થઈને આવે છે તો રડતા પણ હોય છે. પરીક્ષા એ જીવનનું એક પાસું છે. ઓકે, એને અંતિમ નથી સમજવાનું આપણે. અને એવું બિલકુલ નથી કે એકાદી એક્ઝામ આપણે ફેલ થઈએ તો એનાથી કોઈ આપણે જિંદગી હારતા નથી. ફરી પાછી એક્ઝામો આવતી રહેતી હોય છે, બરાબર. જેટલા અહીંયા જો તમે જેટલા સ્ટુડન્ટ એવા પણ હશે, હમણાં પહેલાં એક સાહેબ છે એવું બોલ્યા કે અમે પોતે 4 ટ્રાય પછી આ પોસ્ટ ઉપર લાગેલા છીએ, બરાબર છે. બસ મહેનત કરતા રહ્યો. તમારું મૂળ મુદ્દો એ છે કે મહેનત શરૂ રાખો. ઓકે, ઠંડો પવન બહુ વધારે છે હમણાં 2 દિવસથી, એટલે કદાચ એવું બને કે રિઝલ્ટ ઓછું પણ આવે, પણ મહેનત હશે તો આજે નહીં તો કાલે તમને સફળતા ચોક્કસ મળશે. યસ. અને ઘણા કહે છે કે જસ્ટ ગ્રાઉન્ડ પાસ કરવાથી કંઈ થઈ નથી જવાનું, બટ ગ્રાઉન્ડ પાસ નહીં બી કરો તો કંઈ નથી થઈ જવાનું. શું કહેશો આગળ માટે? જો આ બધી સ્ટેપ વાઇઝની એક્ઝામ આવતી હોય છે. પોલીસની એક્ઝામ કેવી છે કે તમે ગ્રાઉન્ડનું એક સ્ટેપ છે, પ્રાથમિક સ્ટેપ છે, એના પછી પાછું લેખિતમાં જવાનું હોય. લાસ્ટ ટાઈમ કોન્સ્ટેબલનું તમે પેપર જોયું હોય તો તમને ખ્યાલ હશે કે ઘણા વિદ્યાર્થીઓ પાર્ટ એમાં રહી ગયા હોય, ઘણા વિદ્યાર્થી પાર્ટ બીમાં રહી ગયા હોય. જેટલા વિદ્યાર્થી ગ્રાઉન્ડ પાસ કરે છે એમને હજુ એક સજેશન આપું છું કે આપણે એવા વેમમાં નથી ઘૂસી જવાનું કે અમે ખાખી જીતી લીધી છે. એના માટે સારી એવી પ્રિપરેશન જોઈશે તમારે, બરાબર છે. મેડમના માધ્યમથી બી તમને સંપર્ક મળી જશે, અથવા ઘણા બધા કોચિંગ સેન્ટરો એવા છે કે જે સારી એવી પ્રિપરેશન કરાવે છે. સેલ્ફ પણ લોકો કરી શકે છે. મારી જ્યાં જરૂર પડે ત્યાં પણ મને કહેજો. યસ સર, ઓલરેડી ઇન્સ્ટાગ્રામ આઈડી પર સારો એવો મોટિવેટ કરે છે. અને ખાસ કરીને કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ છે એમને બાબતથી લઈને કોઈ બી તમારે કન્ફ્યુઝન છે તો બી ત્યાં તમને સોલ્યુશન મળી જશે. ગવર્મેન્ટ જોબને લગતી કોઈ બી કન્ફ્યુઝન છે, કોઈ બી સવાલ છે લેખિતને લગતા, તો તમે ડાયરેક્ટલી સરનો કોન્ટેક્ટ ત્યાંથી કરી શકશો. અને મેન્શન કરશે મેડમ તો જયેશ સર ઓફિશિયલ નામની આઈડી મેન્શન કરશે. ત્યાં પર કોઈ પણ ક્વેશ્ચન હોય મને પૂછજો, બરોબર છે? ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. વેલકમ.